મયુરભાઈ મનુભાઈ મકવાણા, ક્યાં રહો? રોજા ટંકારિયા પાટલું ફર્યું. શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું. અમારા બાળકો બધો એને પીવે છે. હું બીમાર થઈ ગયેલો, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી. અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે. એટલું અમારી સમસ્યા દૂર કરવાના. પછી સરપંચ ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો. અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારે આ બધું પાણી પીવાનું રહેશે. અમારે 3 કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ લાવશે? અમે બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર છે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું હાબુ જેવું પાણી આવે છે. કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે. તો હજુ કોઈને રજૂઆત કરી? સરપંચ ને કહેલી છે, ડેપ્યુટી સરપંચ ને કહેલી, પણ તોય મામલેદાર ને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં. શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે બાટલ દેખાડે પાણી તો કે એવું કે મેં કીધું કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? અમે કઈથી પીએ માંગુ? તમે નહીં પી શકતો અમારે કઈ ના પીવાનું? તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જઈ રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે ને કે નહીં થાય એવું કહેવા માંગે છે. એને સમાધાન એવું કે લાઈન બદલી આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીની. આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે. જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે. એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું મિક્સ થઈને પાણી આવે, લાઈન બદલે એવી સમસ્યા છે અમારે. પેલું નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય. આમાં ફળિયામાં જ આવે છે. બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે કે મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન એટલા માટે.